હેલો વિદ્યાર્થી મિત્રો, હું છું આનંદ બાબરવા. આપ સૌનું સ્વાગત છે આજના લેક્ચરમાં. અગાઉના લેક્ચરમાં તમે જે ભણી ગયા છો એ હાઇગેન્સનો સિદ્ધાંત ભણી ગયા છો. હાઇગેન્સનો સિદ્ધાંત શું કામ આવે તો આપણને ખબર છે કે ભાઈ તરંગ અગ્રનું સ્થાન અને સ્વરૂપ જે તે સમય કેવું હશે એટલે કે ભવિષ્યકાળ તમને બતાવે. હાઇગેન્સનો સિદ્ધાંત કે આગળ ટી સમય પછી આ તરંગ અગ્ર કેવું હશે, ક્યાં હશે. આજે આપણે આ જ તરંગ અગ્ર ની ચર્ચા કરશું. પણ કિરણ પ્રકાશ શાસ્ત્રમાં જેમ તમે વક્રીભવન અને વિભાજન અને પરાવર્તન ભણી ગયા, આ જ રીતે તરંગ પ્રકાશ શાસ્ત્ર થી પણ સમજાવી શકાય. વક્રીભવન એટલે એક એવી ઘટના કે જ્યારે કોઈ પ્રકાશનું તરંગ કોઈ એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં પ્રસરણ પામતું હોય તો માધ્યમને છૂટી પાડતી સપાટી પાસે પોતાનો ગતિપથ થોડોક વિચલિત થાય. હવે સામાન્ય રીતે તમે જાણો છો કે કોઈ વ્યક્તિ એક મકાનમાંથી બીજા મકાનમાં રહેવા જાય તો થોડુંક ચેન્જ થાય. એક ગામમાંથી બીજા ગામમાં રહેવા જાય તો જે ગામમાં રહેવા જાય ભાઈ એના સિદ્ધાંતોનું પાલન કરવું પડે, એના નિયમોનું પાલન કરવું પડે. તો આવી રીતે જ્યારે પ્રકાશનું તરંગ પણ એક માધ્યમમાંથી બીજા એવા પારદર્શક ટ્રાન્સપેરન્ટ, ભાઈ અપારદર્શક ન હોવું જોઈએ, નહીં તો પરાવર્તન થઈ જાય, જે આપણે આના પછીના ટોપિકમાં ભણશું. તો આવી રીતે મેં આકૃતિમાં પહેલા કિરણ પ્રકાશ શાસ્ત્રથી સમજાવી દઉં કે ભાઈ દૂરથી આવે છે કિરણો એટલે પેરેક્સિયલ કિરણો બતાવ્યા 3, એટલે અનંત અંતરેથી આવતા 3 પેરેક્સિયલ કિરણો. એમાંનું આપણે એક કિરણથી સમજીએ. a આ દિશામાં કિરણ છે તો આ કિરણે લંબ સાથે બનાવેલો કોણ એટલે આપાત કોણ I. આ a બિંદુ પાસેથી જ્યારે માધ્યમ 2 માં આ કિરણ જશે ત્યારે સહેજ વક્રીભવન થશે. હવે અહીંયા હું તમને જે ભણાવું છું એ પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં ભણાવું છું. એટલે તમે જાણો છો કે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં જાય ત્યારે લંબ તરફ વિચલન થાય, લંબ તરફ વક્રીભવન થાય. એટલે આપાત કોણ I છે, અહીંયા વક્રીભવન કોણ R છે. પાતળા માધ્યમમાંથી ઘટમાં જાય છે એટલે કે વક્રીભવનાંક વધે છે એટલે ખૂણો ઘટશે એટલે R લેસ ધેન I હશે. તો આ જ્યારે કિરણ A થી E પહોંચ્યું, આ જ રીતે બીજું કિરણ આમ હશે, ત્રીજું કિરણ હશે. હવે તમે જાણો છો કે કિરણ અને તરંગ અગ્ર પરસ્પર લંબ હોય. તો મેં એક આપાત સમતલ તરંગની વાત કરી કે ભાઈ અહીંયાથી મેં બતાવ્યું કે આમ સમતલ તરંગ અગ્ર આવે છે. આ તરંગ અગ્ર પરનો દરેક કણ કે બિંદુ હાઇગેન્સના નિયમ મુજબ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તશે. એટલે આ તરંગ અગ્ર પરના 3 બિંદુ બતાવ્યા છે. A અહીંયા આપણે નામ આપી દઈએ Q અને અહીંયા નામ આપી દઉં B. તો આ A, Q અને B જ્યારે કોઈ સપાટી પર પહોંચશે એટલે ફરીથી ગૌણ ઉદ્ગમ તરીકે વધશે અને પોતાનામાંથી નવા તરંગ અગ્રનું નિર્માણ કરશે. તો એમાં સૌથી 3 માંથી સૌથી પહેલો કણ સપાટી પર કયો પહોંચે છે તો દેખાય છે ભાઈ A. અહીંયાથી આપણે આમ આવીએ તો આમ હટકાય એટલે આ A બિંદુ અહીંયા પહોંચ્યું. તો A પોતાનામાંથી બધી જ દિશામાં ગૌણ તરંગોનું ઉત્સર્જન કરશે એટલે કે આગળની દિશા અને પાછળની દિશા. પણ કાલે આપણે ચર્ચા કરી કે ઊર્જાનું પ્રસરણ હંમેશા આગળની દિશામાં થાય. પારદર્શક માધ્યમ હોય તો જ, જો અપારદર્શક માધ્યમ હોય તો બેકવર્ડ ડાયરેક્શનમાં આવશે. તો અહીંયા તો ભાઈ પારદર્શક માધ્યમ છે, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં જાય છે એટલે એ માંથી તરંગ અગ્રનું નિર્માણ કરીને બતાવ્યું. ગોળાકાર તરંગ અગ્ર બતાવ્યું છે જે માધ્યમ 2 માં છે એટલે એની ઝડપ આપણે ધારી લીધી v2. તો t સમયમાં અથવા તો સમયમાં આ a થી e પહોંચ્યું ત્યારે એની ઝડપ v2 છે. તો આ a e ને આપણે અંતર કહેવાય. અંતર બરાબર ઝડપ ગુણ્યા સમય એટલે a e બરાબર v2 તો એવું લખેલું છે. આ સમયગાળા દરમિયાન જ્યારે a પહોંચ્યું ત્યારે q અહીંયા હતું, b અહીંયા હતું. તો b થી c એક સમાન સમયગાળામાં એટલે કે A થી E પહોંચવા માટે પણ એને ટો સમય લાગે છે
B થી C પહોંચવા માટે પણ એને કેટલો સમય લાગે છે? તમે જાણો છો કે આ ઘટ માધ્યમ છે એટલે એની ઝડપ ઓછી હશે, એટલે v2 v1 લખેલું છે, એટલે કે B થી C દરમિયાન ઝડપ વધુ છે, A થી E દરમિયાન ઝડપ ઓછી છે. તો હવે A થી E અંતર એનું મૂલ્ય આપણે v2 * τ આવી રીતે લખીશું. ત્યારબાદ B થી C આ અંતર એટલે ઝડપ ગુણ્યા સમય v1 * τ. આ AE જે છે એ ગોળાકાર તરંગગ્ર બતાવી. આવી રીતે આ Q બિંદુ જ્યારે અહીંયા પહોંચશે Q' પાસે ત્યારે ફરીથી ગૌણ તરંગગ્રનું નિર્માણ કરશે અને આવી રીતે ઘણા બધા બિંદુ આપણે સરળતા ખાતર 3 જ બતાવ્યા છે. આવી રીતે B થી C અહીંયા પહોંચશે. હવે આ A થી E પહોંચવા માટે તો સમયમાં એને આટલું અંતર કાપવું પડે, Q' થી એને આટલું અંતર કાપવું પડે, પરંતુ C હજી જસ્ટ શરૂઆત કરે છે. તો આ બધા તરંગગ્રહને પરિસ્પર્શતું એક પૃષ્ઠ બનાવ્યું, નામ આપ્યું છે એને EC. આ EC છે એને આપણે વક્રીભૂત તરંગગ્રહ કહેશું. કેવું ભાઈ? વક્રીભવન થાય છે, વક્રીભૂત તરંગગ્રહ. ખાસ યાદ રાખવું ભાઈ, આપાત સમતલ તરંગગ્રહ જે AB છે, આ જ તરંગગ્રહ જ્યારે માધ્યમ 2 માં જશે ત્યારે થોડુંક વિચલન આમ આવતું હતું, એના બદલે થોડુંક આમ થયું અને આ ખૂણાને નામ આપ્યું R. તો હવે આમાં વક્રીભવન થાય એટલે સ્નેલનો નિયમ સાબિત કરીએ તો કહી શકાય કે ભાઈ હા, તરંગ પ્રકાશ શાસ્ત્રથી વક્રીભવન સમજાવી શકાય. તો મેં બે ત્રિકોણ લીધા છે. પહેલા ત્રિકોણ ABC, એમાં B કાટકોણ છે. તમે જાણો છો ભાઈ તરંગગ્રહ અને કિરણ હંમેશા લંબ હોય એટલે આ કાટખૂણો. એવી જ રીતે આ કિરણ છે, આ તરંગગ્રહ છે, આ લંબ હોય. લંબની સામેની બાજુ શું કહેવાય ભાઈ? લંબની સામેની બાજુ. બોલો બોલો. લંબની સામેની બાજુ કર્ણ. therefore ABC માં હું I લઈશ. આ sin I = સામેની બાજુ છેદમાં કર્ણ. સામેની બાજુ એટલે BC ના છેદમાં કર્ણ એટલે AC. BC = v1 τ ACM સમીકરણ 1. હવે ત્રિકોણ AEC બહુ જ સહેલું, બહુ જ ભાઈ, કઈ છે નહીં. sin R = સામેની બાજુ AE ના છેદમાં કર્ણ AC. AE / AC AE = v2 τ AC સમીકરણ 1 અને 2 મળી ગયું. sin I ભાગ્યા sin R કરો ભાઈ, સ્નેલનો નિયમ. આપાત કોણ અને વક્રીભવન કોણ ના sin ગુણોત્તર અચળ દઈએ, જેને સ્નેલનો નિયમ આપણે કીધું હતું, sin I / sin R. therefore v1 τ / v2 τ AC AC કેન્સલ, τ કેન્સલ, v1/v2 સમીકરણ A મળ્યું. હવે અગાઉ તમે v1/v2 = n2/n1 = λ1/λ2 આવું પણ ભણી ગયા છો. તો સમીકરણ A ની જગ્યાએ જ્યાં v1/v2 દેખાડી અને n2/n1 મૂકી દીધું. સ્નેલનો નિયમ સાબિત. બહુ જ સહેલું ભાઈ, કાઈ થિયરી માં તું નહીં, છતાંય 2 માર્ક માટે આ એમપી ભાઈ. એટલું સાબિત કરી શકાય કે n2/n1 = I/R. એટલે કે n અને ખૂણો વ્યસ્ત પ્રમાણમાં હોય, વેગ વ્યસ્ત પ્રમાણમાં હોય, તરંગ લંબાઈ વ્યસ્ત પ્રમાણમાં હોય, n ના બધા જ વ્યસ્ત પ્રમાણમાં હોય. તો n2/n1 = I/R = v1/v2 = λ1/λ. તો n2 > n1 હોય તો ભાઈ I > R એટલે કે આપાત કોણ મોટો બને અને વક્રીભવન કોણ નાનો બને. જે માધ્યમ મોટું એમાં રચાતો ખૂણો નાનો, આમ યાદ રાખવાનું છે. ઘટ માધ્યમમાં તરંગ લંબાઈ અને વેગ બંને ઓછું હોય એ પણ યાદ રાખવાનું છે. આ નોટ કરીને લખી લેજો. તો અહીંયા વક્રીભવન પૂરું. હવે આપમાં તમે પાતળા માધ્યમમાંથી ઘટ માધ્યમમાં વક્રીભવન ભણ્યા. આ જ રીતે ઘટ માધ્યમમાંથી પાતળા માધ્યમમાં આવે તો શું કરવું? તો સિમ્પલ એ જ રીતે ઘટમાંથી પાતળામાં જાય તો કિરણ પ્રકાશ શાસ્ત્રથી લંબથી દૂર બતાવો. પછી જે આકૃતિ આપણે બતાવી હતી એ જ રીતે આકૃતિ બનશે જે ટેક્સ્ટ બુકમાં આપેલી છે. આપણે આકૃતિ ખાલી જોઈને સમજી લઈએ, ત્યારબાદ આપણે પરાવર્તન સમજીએ. તો ટેક્સ્ટ બુકમાં જે આકૃતિ આપેલી છે એ ઘટમાંથી આપાત તરંગગ્રહ આવે છે અને જ્યારે વક્રીભવન થાય છે ત્યારે પાતળા માધ્યમમાં જાય છે. તો આ સમગ્ર ઘટના દરમિયાન લંબથી દૂર જશે. તો અહીં ઘટ માધ્યમમાં આવે છે, ત્યારબાદ ઘટ માધ્યમમાંથી પાતળામાં આવે છે એટલે એની ઝડપ તમને ખબર છે, પાતળા માધ્યમમાં એની ઝડપ વધુ હોય તો વધુ ઝડપથી ગતિ કરશે, ખૂણો મોટો બનશે. તો આવી બધી ચર્ચા એમાં થઈ, પણ આપણે જે સમજાયું એ જ રીતે તમારે સમજવાનું. ત્યારબાદ તરંગનું પરાવર્તન આજે ભણીએ. હવે સૌ પહેલા પરાવર્તનનો અર્થ તમને ખબર છે કે જ્યારે કોઈ તરંગગ્રહ
કોઈ અપારદર્શક સપાટી એટલે જેમ કે અરીસો એના ઉપર આપાત થશે તો ભાઈ અરીસાનું કામ અપારદર્શક છે, નોન ટ્રાન્સપેરેન્ટ છે, એ આગળ નહીં જવા દે ઊર્જાને, પાછું બેકવર્ડ ડાયરેક્શનમાં પ્રસરણ પામશે. તો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આકૃતિમાં એક સપાટી અપારદર્શક સપાટી MM જે અરીસો છે, સમતલ અરીસો છે એવું રાખેલું છે. અહીં દૂરથી આવતા કિરણો પેક્સિયલ હોય છે. પેક્સિયલ કિરણો આપણે અગાઉ બતાવ્યા એ મુજબ બતાવેલા છે. એ થી એ દિશામાં ઊર્જાનું પ્રસરણ થાય છે જે કિરણ છે. હવે આ એ બિંદુ જ્યારે સપાટી પર આવે તો હાઇગેન્સના સિદ્ધાંત મુજબ ગૌણ તરંગોનું ઉત્સર્જન થશે, કારણ કે આ વખતે હવે આગળની દિશામાં નહીં થાય, પાછું બેકવર્ડ ડાયરેક્શનમાં આવશે. એટલે એ છે ઉદ્ગમ છે, એટલે ઉદ્ગમની નજીકના વિસ્તારમાં ગોળાકાર તરંગગ્રહ હોય એટલે ગોળાકાર તરંગગ્રહ આપણે ચાપ લગાવીએ. તો અહીંયાથી A થી E જે છે એ આ માધ્યમ આ વખતે ચેન્જ નથી થતું એટલે માધ્યમ નહીં બદલાય તો તરંગ લંબાઈ અને વેગ અચળ રહેશે. તો A થી E પહોંચવા માટે એને ઝડપ v લીધી છે, સમય τ છે, તો અંતર બરાબર v * τ. આ A થી E. આ જ રીતે આ કિરણ એટલે કે હવે હું તરંગઅગ્રથી સમજાવું તો કે સમતલ તરંગઅગ્ર આપાત થાય છે જે સપાટી પર સૌથી પહેલા એ બિંદુ પાસે આવે છે. એટલે આ જે ખૂણો છે સપાટી સાથે બનાવેલો ખૂણો. યાદ રાખવું કે કિરણ હંમેશા સપાટીને દોરેલા લંબ સાથે ખૂણો બનાવે, જ્યારે તરંગ અગ્ર હંમેશા જે સપાટી ઉપર આવે એની સાથે ખૂણો બનાવે. તો આ તરંગ અગ્ર AB છે આપાત તરંગ અગ્ર છે, એમ આવે છે સમતલ. અહીંયા ખૂણો I જેટલા આપાત કોણે આપાત થાય છે. તો આ તરંગ અગ્ર પરના દરેક કોણ હવે એ બિંદુ તો આવી ગયું, એનું ઉત્સર્જન ચાલુ કર્યું, ત્યાર પછી અહીંયાથી અહીંયા પહોંચશે બીજું એક બિંદુ જેને આપણે નામ આપ્યું તો Q. E પાછું ઉત્સર્જન કરશે, અહીંયાથી B થી C પહોંચશે. તો જેવું B થી C પહોંચશે ત્યાં સુધીમાં તો A થી E પાછું આ પરાવર્તન થઈ ગયું હશે. તો આવા તરંગ અગ્રને પરિસ્પર્શતું એક પૃષ્ઠ બનાવીએ તો આ B થી C જે અંતર છે એ પણ v * τ છે, કારણ કે ઝડપ v છે, માધ્યમ એક છે, સમય τ, એટલે કે સરખા સમયગાળામાં એક B થી C પહોંચે છે અને એક A થી E પહોંચે છે. સમાન સમયગાળામાં આ AE અને BC એટલે v * τ સમાન છે. તો હવે બે ત્રિકોણ વિચારીએ કે ત્રિકોણ AEC તથા ત્રિકોણ ABC માં AC બાજુ કોમન છે, ત્યારબાદ AE અને BC બંનેના મૂલ્ય v * τ છે. હવે AE અને BC એક બાજુ છે, AC બીજી બાજુ છે. તો બે બાજુ સરખી હોય તો એનો ખૂણો સમાન હોય, જે તમે 10મા ધોરણમાં મેથ્સમાં ભણી ગયા છો. આથી આપણે સાબિત કર્યું કે ખૂણો BAC બરાબર ખૂણો ACE. એટલે ખૂણો AI છે અને ખૂણો CR છે. આપાત કોણ બરાબર પરાવર્તન કોણ, જે પરાવર્તનના નિયમની સાબિતી આપે છે. આથી આપણે સાબિત કર્યું કે ભાઈ તરંગ પ્રકાશશાસ્ત્રથી પણ પરાવર્તન સમજાવી શકાય. આપણે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન ભણીએ કે હમણાં થોડીક વાર પહેલા આપણે આપાત તરંગગ્રહ અને વક્રીભૂત તરંગગ્રહ જે સમતલ સપાટી હોય ત્યારની આપણે ચર્ચા કરી, પણ આ વખતે આપણે થોડીક વક્રીભવનકારક સપાટી લઈએ એટલે પ્રિઝમ વડે પ્રકાશનું વક્રીભવન અગાઉ કિરણ પ્રકાશશાસ્ત્રથી સમજાયું, એ જ રીતે તરંગ પ્રકાશશાસ્ત્રથી પણ સમજાવી શકાય. તો દૂરથી આવતા કિરણો પેરેક્સિયલ હોય, આ પેરેક્સિયલ કિરણો પરથી આપણે તરંગ અગ્ર સમજાવીએ તો આ કિરણને એક લંબ બનાવ્યું જે આપાત તરંગ અગ્ર છે, જેને આપણે નામ આપ્યું છે A1 B1. તો આ A1 B1 તરંગ અગ્ર જ્યારે પ્રિઝમની પહેલી સપાટી પર ભટકાશે પહોંચશે તો આ તરંગ અગ્ર પરના દરેક બિંદુ એમાં આપણે સૌથી પહેલા A1 બિંદુની શરૂઆત કરીએ. તો A1 બિંદુ જેવું સપાટી 1 પર પહોંચ્યું તો A1 થી A2 વક્રીભવનથી આ જ રીતે આ બિંદુ પણ અહીંયા પહોંચશે તો એનું પણ વક્રીભવન થશે. આ જ રીતે B1 થી B1'
પણ આ સમગ્ર ઘટના દરમિયાન અહીંયાથી આ જે ત્રિકોણ રચાય છે એમાં B1 B1 ડેશ છે એ હવામાં કાપેલું અંતર છે, આને હવામાં વધારે અંતર કાપવું પડે છે, જ્યારે અહીંયાથી A1 થી સીધો કાચ ચાલુ થાય છે તો એને હવામાં ઓછું અંતર કાપવું પડે, પણ કોઈને એકાબીજાને બધાને એકઈને મન દુખ ન થાય એવું અહીં દેખાય છે કે ભાઈ A1 A2 જે છે એને કાચમાં વધારે અંતર કાપવું પડે છે, હવામાં ઓછું, જ્યારે અહીંયા B1 થી B2 પહોંચે તો એને હવામાં જાજુ અંતર કાપવું પડે અને કાચમાં ઓછું. એટલે આનો અર્થ એવો થાય કે આ સમગ્ર ઘટના દરમિયાન દરેક બિંદુઓને સમાન અંતર કાપવું પડે છે, કોઈકને હવામાં વધુ અંતર કાપવું પડે તો કોઈકને કાચમાં વધારે અંતર કાપવું પડે છે. હવે બીજો મુદ્દો આપણે એ નોંધ કરવા જેવો કે B1 ડેશ B2 ડેશ છે એ કાચમાં કાપેલું અંતર છે, અહીંયા જ A1 A2 છે તો A1 A2 મોટો છે ભાઈ, પરંતુ જ્યારે B1 થી B2 અને A1 થી A2 પહોંચીએ તો ઘટના શું મળશે એની આપણે ચર્ચા કરીએ. તો અહીંયાથી આપણે લંબ છે, અહીં લંબ છે, એટલે આ આખી ઘટના દરમિયાન B1 B2 અને A1 A2 સમાન છે. આ જ રીતે હવે જ્યારે વક્રીભવન થઈને આ A1 થી A2 એને વધુ અંતર કાપવું પડે છે, જ્યારે B2 ડેશ થી આગળ જાય એને ઓછું અંતર, એટલે કે B1 ડેશ થી B2 અને A1 થી A2 તો એમાં વધુ અંતર કોને કાપવું પડે છે ભાઈ A1 A2 એટલે જાજો સમય લાગશે, એટલે પાછળ રહી જશે, એટલે A2 પાછળ રહી ગયું. હજી A2 અહીંયા પહોંચ્યું એ દરમિયાન તો આ કિરણ B2 પાસે પહોંચી ગયું છે, એટલે માટે કે આ B જે કિરણ છે એ હંમેશા A થી થોડુંક આગળ રહેશે, એટલે નમેલું રહેશે, એટલે કે અહીંયાથી B ઝડપથી નીકળી જાય છે જ્યારે A2 હજી અહીંયા છે. એટલે અહીંયા ફરીથી લંબ દોર્યો, એટલા માટે આ વક્રીભૂત તરંગ અગ્ર છે એ આ સપાટી જેવું ન હોય, હંમેશા આ સપાટી જેવું હોય, એટલે પહેલી સપાટી જે હોય એવા જ આકારનું વક્રીભૂત તરંગ અગ્ર મળે, આ યાદ રાખજો. એટલા માટે આ કિરણ છે, આ તરંગ અગ્ર છે એ વક્રીભૂત થોડુંક ત્રાંસુ છે. અહીંયા આપાત તરંગ અગ્ર છે, આમ વક્રીભૂત એટલે કે આ છેડો છે એ વહેલા આગળ વધી જાય છે જ્યારે આ મોડો જાય છે. વક્રીભવન ભણીએ કે ભાઈ એક બહિર્ગોળ લેન્સ હોય એમાં જ્યારે તરંગ અગ્ર કોઈ દૂરથી આવતા સમતલ તરંગ અગ્ર આપાત થાય તો અહીંયા મેં સૌ પહેલા 3 પેરેક્સિયલ કિરણો બતાવ્યા છે ABC, એને લંબરૂપ એક આપાત તરંગ અગ્ર બતાવ્યું છે XY. આ સમતલ આપાત તરંગ અગ્ર જ્યારે સપાટી પર અથડાશે ત્યારે હાઇગેન્સના સિદ્ધાંત મુજબ તરંગ અગ્ર પરના દરેક બિંદુ ગૌણ ઉદ્ગમ તરીકે વર્તી પોતાનામાંથી નવા તરંગ અગ્રનું નિર્માણ કરશે. એટલે અહીંયાથી વક્રીભવન થઈને આ ત્રણેય પેરેક્સિયલ કિરણો બહિર્ગોળ લેન્સના દ્વિતીય મુખ્ય કેન્દ્ર પર કેન્દ્રિત થાય તો તમે ભણી ગયા છો કિરણ પ્રકાશશાસ્ત્ર. તો આ ઘટના દરમિયાન A થી સ્મોલ a, B થી સ્મોલ b અને C થી સ્મોલ c આ ત્રણેયમાંથી સૌથી ઓછું અંતર તમે જોઈ શકો કે B થી B છે. આ બંને કરતા A થી A અને C થી C આ બંને એ કાપવું પડતું અંતર વધુ છે. તેના કરતા તો કે B થી B કરતા. પણ હવે એ પણ સ્પષ્ટ છે કે આ અંતર B કિરણને લેન્સમાં વધુ અંતર કાપવું પડે છે, હવામાં ઓછું, જ્યારે A અને C એ લેન્સમાં ઓછું અને હવામાં વધુ. તમે એ પણ જાણો છો કે લેન્સમાં પ્રકાશનો વેગ ઓછો હોય હવા કરતા, એટલે આનો વેગ ઓછો હશે જ્યારે આનો વેગ વધુ હશે, એટલે જેનો વેગ વધુ હશે એ વહેલા બહાર નીકળી જશે, એટલે ઝડપથી જાય છે, એટલે A છે એ વહેલા બહાર નીકળી ગયું, C પણ વહેલા બહાર નીકળી ગયું, જ્યારે B છે એના એ બંને કરતા થોડુંક મોડું. એટલા માટે આ જે છે એ વક્રાકાર મળે છે, એટલે કે સ્મોલ a, સ્મોલ b અને સ્મોલ c આ છે એ વક્રીભૂત તરંગ અગ્ર છે x ડેશ y ડેશ. જાણે કે આ દ્વિતીય મુખ્ય કેન્દ્ર જે છે એને કેન્દ્ર તરીકે લઈને કોઈ ચાપ લગાવેલી હોય એવો આકાર તમને દેખાય છે x ડેશ y ડેશ. આ f થી આમ ચાપ આર્ક લગાવો તો એવો તમને આકાર દેખાય છે x ડેશ y. અત્યાર સુધી આપણે સમતલ સપાટી પાસે પરાવર્તન વક્રીભવન બધું ભણી ગયા.
ગોળીય સપાટી પાસે વક્રીભવન બન્યા. તો હવે ગોળીય સપાટી પાસે પરાવર્તન કેવી રીતે થાય ભાઈ? એ પ્રશ્ન થયો. અરીસાના કેસમાં આપણે ભણી ગયા કે ભાઈ અંતર્ગોળ અરીસો, બહિર્ગોળ અરીસો, સમતલ અરીસો આવા હોય તો એમાંનો એક અંતર્ગોળ અરીસો મેં આકૃતિમાં દર્શાવેલો છે. આ અંતર્ગોળ અરીસા પર દૂર રહેલી વસ્તુમાંથી આવતા પેરેક્સેલ કિરણો, આ પેરેક્સેલ કિરણો એટલે આપાત તરંગાગ્ર સમતલ હોય, દૂરથી આવતા કિરણો પેરેક્સિયલ અને તરંગાગ્ર સમતલ હોય. જ્યારે નજીકના વિસ્તારમાં જે તરંગાગ્ર હોય ગોળાકાર તરંગાગ્ર હોય. તો આ આપાત તરંગાગ્ર જ્યારે અરીસાની વક્ર સપાટી પર અથડાશે, આપાત થશે, તો મેં આ જ તરંગાગ્ર અહીં બતાવેલું છે x અને y. તો જ્યારે બિંદુ x અને y અરીસાની સપાટી પર પહોંચે છે ત્યારે આ તરંગાગ્રનું મધ્ય બિંદુ જે છે આ એ હજી હવામાં જ છે. એટલે ચેન્જ થઈ ગયો અહીંથી ભાઈ પાથ ડિફરન્સ, અંતરનો થોડો ફેરફાર થયો એટલે વેલા મોડું થઈ જશે. અહીંયા માધ્યમ એ જ છે એટલે ઝડપમાં કોઈ જ ચેન્જ નહીં થાય, પણ આટલું લેટ ચાલશે છેક સુધી. એટલે અહીંયા જે બિંદુ અથડાણું તો એ હાઇગેન્સના સિદ્ધાંત મુજબ આ દિશામાં ગોળાકાર તરંગાગ્રનું ઉત્સર્જન કરશે. તો આ x રે ઉત્સર્જન કરીને અહીંયા પહોંચ્યો ત્યારે આ જે બિંદુ છે એ જે અહીંયાથી અહીંયા જ પહોંચ્યું છે. એવી રીતે જેટલું અંતર x એ કાપ્યું એટલું જ અંતર y એ પણ અહીંયા કાપ્યું. એટલે આ બે અંતર આના કરતા મધ્ય બિંદુ વાળા અંતર કરતા વધુ હશે. એટલે છેક સુધી આટલું પાછળ રહેશે ભાઈ, છેક સુધી આ મધ્ય બિંદુ પાછળ રહેશે. એટલે વક્રાકાર સપાટી મળશે. આ છે ઈ આગળ હાલશે, આ આગળ ચાલશે, પણ જ્યારે આ થોડું લેટ ચાલશે. એટલે તમને જે તરંગાગ્ર મળ્યું આવું મળ્યું, કારણ કે આ બિંદુ અને આ બિંદુને પરિસ્પર્શતું પૃષ્ઠ એટલે તરંગાગ્ર. તો અહીંયા પરાવર્તિત તરંગાગ્ર મેં હમણાં થોડીક વાર પહેલા કીધું તો ફરી પાછું એવું જ જોવા મળ્યું કે જેવો ભાઈ સપાટીનો આકાર એવું તમને પરાવર્તિત તરંગાગ્ર મળે. તો મિત્રો આજે તમે હાઇગેન્સના સિદ્ધાંતથી પરાવર્તન અને વક્રીભવનની ઘટના ભણ્યા. તો અહીંયા થિયરીનું અહીંયા થિયરી પૂરી થાય છે. તો આજે લેક્ચરમાં આટલું રાખીએ. વિદ્યાર્થી મિત્રો ફરીથી કાલે પાછા મળશું. ત્યાં સુધી ઘરે રહો, સુરક્ષિત રહો, સમયનો સદુપયોગ કરો, જેટલું ચાલે છે એટલું શાંતિથી રિવિઝન કરો. બેસ્ટ ઓફ લક.